હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ અસાઇનમેન્ટ 2026 નું સોલ્યુશન, જેમાં ફર્સ્ટ પેપર આપણો રનિંગ છે. અગાઉના બે વિડીયોમાં વિભાગ એ અને વિભાગ બી આપણે સોલ્વ કર્યું. હવે વિભાગ સી. આ ફર્સ્ટ પેપર 2025 ની બોર્ડની એક્ઝામનું પણ પેપર છે, એટલે તમને આઈડિયા આવશે કે બોર્ડની એક્ઝામમાં કેવા પેપર પૂછાય છે. છેલ્લા 3-4 વર્ષથી આ બહુ ઈઝી પેપર પૂછાય છે. આશા રાખીએ 2026માં પણ એવો જ ઈઝી પેપર નીકળે અને દર વર્ષે હજારો સ્ટુડન્ટ્સ ફૂલ માર્ક્સ લે છે. ખરેખર તમે વિભાગ એ અને બી જોયું હશે તો તમને ખબર પડી ગઈ હશે કે સર આ તો અમારા બધા સાચા હતા. વિભાગ સી અને ડી પણ એટલા જ ઈઝી છે. ઓપ્શન પણ ઘણા બધા મળે છે. એક બે સમ ના આવડતા હોય તો ઓપ્શનમાં નીકળી જશે. તો થોડી મહેનત વધારજો, જેથી કરીને તમે પણ ખૂબ સારા માર્ક લઈ શકો, પૂરા માર્ક જ લઈ શકો. ઓકે, આવી શકે છે. મને વિશ્વાસ છે તમારા ઉપર કે તમે બહુ મહેનત કરી શકો છો. બસ તમારે તમારા ઉપર વિશ્વાસ કરવાનો છે. સ્ટાર્ટ કરીએ વિભાગ સી 2025 ની બોર્ડનો પેપર. વિભાગ સી માં 9 માંથી 6 પ્રશ્ન સોલ્વ કરવાના છે. દરેકનો 3 ગુણ છે, એટલે 6 તેરી 18 માર્કનો વિભાગ સી છે. 3 દાખલા એક્સ્ટ્રા છે જે ઓપ્શનમાં નીકળી શકે છે. 9 માંથી 6 જ કરવાના છે. પહેલો દાખલો, આ દાખલો થોડો સારો છે, કારણ કે ટેક્સ્ટ બુકનો નથી અને મને લાગે છે ગુજરાતના લગભગ કોઈ સ્ટુડન્ટે આ સમ એક્ઝામથી પહેલા સોલ્વ નહીં કર્યો, કારણ કે ક્યાંય છે જ નહીં, કોઈ પેપરમાં નથી. ઓકે, પણ છે ઈઝી. જો તમે ચેપ્ટર સારી રીતે શીખ્યા હશો તો આ સમ ઘણાથી થઈ શકે છે, પણ ઓન ધ સ્પોટ તમારે થોડું વિચારવું પડશે. ઓકે, ક્યારે સોલ્વ ન કર્યો હોય ને એવો સમ આવી જાય તો ગભરાવાનું નથી, કોન્ફિડન્સ રાખશો તો થઈ જશે. અને હું અત્યારે આશા રાખું છું કે તમે મારાથી પહેલા સોલ્વ કરી શકો. આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાયો છે, જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે. તો આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો હશે? ચેપ્ટર કયો છે? ત્રીજો ચેપ્ટર છે. કબૂતર અને ગાય આ બે પ્રાણીઓ છે, એક પક્ષી એક પ્રાણી. આંખોની કુલ સંખ્યા 120, પગની કુલ સંખ્યા 180, તો કેટલા કબૂતર ને કેટલી ગાયો હશે? કેટલા કબૂતર અને કેટલી ગાયો પૂછ્યું છે, તો તમને ખબર છે ધારણા શું કરવી? કબૂતર માટે x, ગાય માટે y. ધારો કે આલોક પાસે કબૂતરની સંખ્યા બરાબર x અને ગાયોની સંખ્યા બરાબર y છે. પહેલો સમીકરણ કયો મને? આના ઉપરથી બનશે. આંખોની કુલ સંખ્યા 120. પહેલો સમીકરણ શીખવાડું છું, બીજો સમીકરણ તમે મને લખાવજો. આંખોની કુલ સંખ્યા 120 છે. કબૂતરને કેટલી આંખ હોય? 2. ગાયને પણ 2. ઓકે, કબૂતર માટે આપણે x ધારી, 2 આંખો એટલે 2x. ગાય માટે આપણે y ધારી, ગાયને 2 આંખો એટલે 2y. બંનેની સાથે મળીને કુલ 120 આંખો છે. કુલ કે ને ત્યારે પ્લસ કરવાનું. તો પહેલો સમીકરણ શું બને? 2x + 2y બરાબર 120. આ સમીકરણ 1. આને તમે સ્મોલ પણ કરી શકો છો. બધાને 2 વડે ભાગી નાખો તો સ્મોલ બની જશે. અને કંઈ નહીં કરો, આમ જ રહેવા દેશો તોય ચાલશે. મોટા ભાગના સ્ટુડન્ટ્સના એક્ઝામમાં યાદ ન આવે કે આને આપણે હજી સ્મોલ કરી, તો હું તમારી રીતે જ કરું છું. ઓકે, પછી બીજો સમીકરણ, પગની કુલ સંખ્યા 180 છે. ચલો હવે તમે કહો તો મને નથી આવડતું બીજો સમીકરણ, તમે શીખવાડો. કબૂતરને કેટલા પગ હોય? 2. ગાયને 4. તો કયો? કબૂતર માટે x ધારી, એની પાસે 2 પગ એટલે 2x. ગાય માટે y ધારી, એની પાસે 4 પગ 4y = 180. આ પણ સ્મોલ થઈ શકે છે, પણ નથી કરતા, જરૂર નથી. સાચું હતું? કમેન્ટમાં મને કહો કે સર સમીકરણ 2 દાખલા નંબર 1 નો અમે તમારાથી પહેલા કરી લીધું, લાઈક આપીશ. ઓકે, 2 સમીકરણ બની ગયા, મળી ગયા આપણને. હવે
ઉકેલ શોધવાનું છે, x અને y ની કિંમત શોધવાની છે. બંને સમીકરણ ફરીથી લખીએ એટલે ખબર પડે શું કરવું. તમે કહો આદેશની રીત અથવા લોપની રીત, બંનેમાંથી કંઈ પણ કરી શકો છો. લોપની રીત વધારે સહેલી પડશે. લોપની રીત તમને આવડે છે, x નો લોપ કરી શકીએ અથવા y નો પણ કરી શકીએ. અહીં કોણ વધારે ઈઝી છે? x નો લોપ ઈઝી છે. જો બંને સમાન છે 2x કટ થઈ જશે, પણ શું ડાયરેક્ટ કટ કરી નાખીએ? ના, લોપ કરવા માટે હંમેશા વિરુદ્ધ નિશાની જોઈએ. 1 પ્લસ 1 માઇનસ જોઈએ. અત્યારે બંને પ્લસ છે તો શું કરશું? એક લાઈન અહીં મૂકી દેવાની અને સેકન્ડ ઇક્વેશનમાં બધાની સાઇન ચેન્જ કરી નાખો. તો આ પ્લસ 2x માઇનસ થઈ જશે, પ્લસ 4y માઇનસ થઈ જશે અને પ્લસ 180 પણ માઇનસ થઈ જશે. બસ હવે લોપ કરી નાખો. નવી નિશાની ધ્યાનમાં લેજો, જૂનીને ભૂલી જાઓ. પ્લસ 2x માઇનસ 2x લોપ થઈ ગઈ, કટ થઈ ગઈ. પ્લસ 2y માઇનસ 4y, પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 2 જાય 2, નિશાની મોટાની, 4 ની નિશાની નવી નિશાની જોવાની. 120 માઇનસ 180 માઇનસ 60, માઇનસ 60 છેદમાં માઇનસ 20. પેલા તો આ માઇનસ માઇનસ ઉડી ગયા. 20 તેરી 60 કરો તોય ચાલે, અથવા 0 0 કટ કરી અને 2 તેરી 6 કરો તોય ચાલે. ભૂલ થાય છે મારી, 20 નથી 2 છે. માઇનસ માઇનસ કટ, 30 દુ 60 એટલે y બરાબર 30. y શેના માટે ધાર્યું આપણે? ગાય માટે. તો આપણી પાસે 30 ગાયો હશે આલોક પાસે. અને હવે આપણે શોધીએ કબૂતર. y ની કિંમત સમીકરણ 1 અથવા 2, તમારી મરજી, જેમાં મૂકવું હોય એમાં મૂકી શકો છો. ટુ એક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 120. y મળ્યા છે 30, 30 દુ 60. x શોધવાનું છે, x વાળા પદને એકલો કરો, સંખ્યા વાળા પદ પાછળ ભેગા કરીએ એટલે નિશાની બદલશે. 30 દુ 60. તો કબૂતરની સંખ્યા પણ મળી ગઈ. સમ ઓવર. છેલ્લે એક ફાઇનલ સ્ટેટમેન્ટ લખી નાખવાનું. તેથી આલોક પાસે 30 કબૂતર અને 30 ગાયો હશે. કેટલો ઈઝી હતો સમ. સમીકરણ બનાવવા સુધી પહોંચવાનું છે કાંઈ પણ કરીને. સમીકરણ બની ગયા પછી તમને બધું આવડે છે. તો અહીં થોડું મગજ શાંત રાખજો, થોડું વિચારજો, ભલે ટાઈમ લાગે, અને 2 સમીકરણ સાચા બનાવી લેજો, પછી બધું થઈ જશે. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો. આગળ વધીએ. નેક્સ્ટ સમ. x પ્લસ વાય બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4 દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે. હમણાં જ લોપની રીત કરી, ફરીથી લોપની રીત. 3 માર્ક આના. વિચાર તો કરો. બંને સમીકરણ લખીએ આપણે પહેલા. ચલો લોપ કરવું છે, કોનું કરીએ? x નું કે y નું? બંનેનું કરી શકીએ છીએ. y નું ઈઝી પડશે, કારણ કે વિરુદ્ધ નિશાની ઓલરેડી આપેલી છે તો નિશાની ચેન્જ નહીં કરવી પડે. x નો લોપ કરશો તો નિશાની ચેન્જ કરવી પડશે, કારણ કે બંને પ્લસ છે, જે અગાઉના સમમાં જેમ કર્યું એમ. y નો કરીએ. ચલો, પહેલા સમીકરણમાં y છે, બીજા સમીકરણમાં 3y છે. તો પહેલા સમીકરણને આપણે 3y કરી નાખીએ તો 3y કટ થઈ જાય. y ને 3y કેમ બનાવી? 3 વડે ગુણીને. કેટલું ઈઝી. સમીકરણ 1 ને 3 વડે ગુણતા. ચલો ગુણો. માત્ર y ને નહીં, આખા સમીકરણ. x ને ગુણીએ તો 3x, y ને ગુણીએ તો 3y, 5 ને ગુણીએ તો 15. બીજાને કંઈ નથી કરવાનું, એઝ ઇટ ઇઝ રહેવા દો. હવે જો વિરુદ્ધ નિશાની જ છે તો નિશાની ચેન્જ નહીં કરવી પડે. પ્લસ 3y માઇનસ 3y કેન્સલ. 3x ને 2x 5x, 15 ને 4 19, એટલે x બરાબર 19/5. x ની કિંમત ક્યાં મૂકી દઈ? માઇનસ થી દૂર રહેજો. બને ત્યાં સુધી કિંમતો પ્લસ વાળા સમીકરણમાં જ મૂકજો, એટલે સમીકરણ 1 માં મૂકતા.
બીજામાં માઇનસ છે એટલે આપણે એમાં નથી મૂકતા, નિશાનીની ભૂલ થઈ શકે છે. આન્સર આવી જાય પણ નિશાનીની ભૂલ ન થાય એટલે. x ની જગ્યાએ 19/5, y ને એકલો કરો, 19/5 પાછળ જાય તો માઇનસ થશે. 5 ની નીચે કંઈ નથી તો 1 મૂકી અને શું કરી નાખી, ચોકડી ગુણાકાર. 5 × 5 25, 19 × 19, નીચે નીચેનો ગુણાકાર, 25 માંથી 19 જાય તો 6/5. ધેટ્સ ઇટ. સમ ઓવર. 3 માર્ક મળી ગયા, 3 મિનિટે ન લાગી. આવડે છે ને? માર્ક મળવા જોઈએ હો આના. પ્રેક્ટિસ કરી લેજો. ટેક્સ્ટબુકમાં સારા એવા સમ્સ છે તો એ બધાની પ્રેક્ટિસ કરી લેજો, પૂછાશે. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49, 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. ઈઝી છે. 5મો ચેપ્ટર. જે માહિતી આપેલી છે એનો પહેલા લિસ્ટ કરીએ અને પછી તમે મને કહેજો કેમ કરશો. 7 પદોનો સરવાળો 49, સરવાળો એટલે s, s7 બરાબર 49. 17 પદોનો સરવાળો 289, s17 બરાબર 289. અને 20 પદોનો સરવાળો શોધવાનો છે, s20 આપણે ફાઇન્ડ કરવાનું છે. સમ સ્ટાર્ટ કેમ કરી? You tell me. How can we start this sum? જે માહિતી છે એનો જ ઉપયોગ કરવો પડશે, બીજું કંઈ નહીં કરી શકે. s7 49 છે, s એટલે sn ના સૂત્રનો ઉપયોગ કરશે, મોટા સૂત્રનો, કારણ કે અંતિમ પદ નથી. sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. સૂત્ર તો આવડે ને? n ની જગ્યાએ 7 મૂકવાનું છે. જો આ s ની નીચે જે સંખ્યા હોય ને એ n કહેવાય. ઓકે, s7 એટલે 7n છે તો n ની જગ્યાએ 7 મૂકશું. a એટલે પ્રથમ પદ આપણી પાસે નથી, n છે 7, d પણ આપણી પાસે નથી. s7 ની કિંમત છે 49. 7 માંથી 1 જાય એટલે 6d. ચલો હવેનો સ્ટેપ. અહીં ચોકડી ગુણાકાર થશે, 2 49 ભેગો ગુણાકારમાં જશે અને 7 છેદમાં આવી જશે, 2a પ્લસ 6d. 7 49, 7 દુ 14. આ સમીકરણ સ્મોલ થઈ શકે છે. કરવું છે કે ચાલશે? કરવું હોય તો કરી નાખીએ. બધાને આપણે 2 વડે ભાગી દઈએ. આ સ્ટેપ યાદ ના આવે તો કોઈ વાંધો નહીં, અહીંથી જ તમે સ્ટોપ કરી આગળ વધજો, છેલ્લે તમારો જવાબ સાચો જ આવશે. 2 વડે ભાગતા 7 બરાબર a પ્લસ 3d. આને નામ આપી દો સમીકરણ 1. આવી જ રીતે હવે સમીકરણ 2 બનાવી s17 નો ઉપયોગ કરીને. ફરીથી sn નો ફોર્મ્યુલા. હવે બોલો તો જોયા વગર, આંખ બંધ કરીને. sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n ની જગ્યાએ 17 મૂકશું. a we don't know, n is 17, d also we don't know. s17 ની વેલ્યુ છે 289. ફરીથી જેમ અગાઉના સ્ટેપમાં આપણે કર્યું હતું એમ જ ચોકડી ગુણાકાર 2 289 સાથે ઉપર આવી જશે અને 17 નીચે જતો રહેશે. 17 ગુણ્યા 17 289. 17 નો વર્ગ 289 થાય, યાદ રાખજો. 17 દુ 34. આને સમીકરણ 2 નામ આપી શકો છો, પણ અહીં આપણે સ્મોલ કર્યું તું, બધાને 2 વડે ભાગી શકતા હતા. અહીંયા જુઓ તો બધાને 2 વડે ભાગી શકીએ છીએ, સ્મોલ બનાવી શકીએ છીએ. થઈ શકે છે, કરી નાખી. ન કરો તોય ચાલે. બે વડે ભાગતા
17 દુ 34, આ 2 2 ગયા, 8 દુ 16, 17 બરાબર a પ્લસ 8d. આને નામ આપી દો સમીકરણ 2. હવે બે સમીકરણ આપણને મળ્યા છે. આગળ શું કરી આપણે શોધવાનું છે S20. યાદ રાખજો, આ ચેપ્ટરમાં કોઈ પણ સમ હોય, તમારી પાસે a એટલે કે પ્રથમ પદ અને d એટલે કે તફાવત હોવા જ જોઈએ, તો જ તમે કંઈ શોધી શકશો. અને જો એ રકમમાં ન આપેલા હોય તો સૌથી પહેલા a અને d શોધવા ઉપર ફોકસ કરજો. એ બંને શોધવા જ પડશે, પછી જ તમે જે શોધવાનું છે એ કરી શકશો. તો અહીં સૌથી પહેલા આપણે a અને d મેળવવાની ટ્રાય કરશું આ બંને સમીકરણની મદદથી. કેમ કરશું? લોપની રીત. હમણાં હજી બે સમ કર્યા લોપની રીતના, ફરીથી કરો. પહેલો સમીકરણ, બીજો સમીકરણ. કોનો લોપ કરી શકીએ છીએ? એ નો. પણ શું ડાયરેક્ટ કટ થશે? ના, બંને પ્લસ છે. બીજા સમીકરણમાં બધાની નિશાની ચેન્જ કરો. હવે લોપ કરો. 7 - 17 - 10, 3 - 8 - 5d, -5 ને છેદમાં લઈ આવો એટલે d કેટલા મળ્યા? 2. હવે એ મેળવી. d ની કિંમત કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દો. આ ઇમ્પોર્ટન્ટ સમ છે. આના જેવો બીજો સમ પૂછી શકે. એને એકલો કરીએ 6 આગળ આવશે એટલે a ની કિંમત મળી 1. બસ a અને d મળી ગયા. હવે કંઈ પણ શોધી શકો છો. S20 શોધવાનું છે. ફરીથી SN નો મોટો સૂત્ર, n ની જગ્યાએ 20, a હમણાં જ મળ્યો 1, d પણ મળ્યો 2, a 1 અને d 2. આ કટ થાય છે, કરી નાખો. 19 ગુણ્યા 2. પહેલા હંમેશા ગુણાકાર થાય. 19 દુ 38, 38 અને 2 નો સરવાળો 40. બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે S20 કેટલા મળ્યા? 4. કેટલો ઈઝી સમ હતો. ઈઝી જ કહેવાય, કંઈ હાર્ડ નથી. તમને ખબર હોવી જોઈએ સમ સ્ટાર્ટ કેમ કરવાનું છે. આની મદદથી પહેલો સમીકરણ બનાવશું, આની મદદથી બીજો સમીકરણ બનાવશું અને ત્યારબાદ લોપની રીતે a અને d શોધશું અને પછી જે શોધવાનું છે એ મળી જશે. થોડોક મોટો થાય છે, એનો મતલબ એમ નહીં કે મોટા સમ હોય એટલે અઘરા જો એમ વિચારતા હો તો કાઢી નાખશો મગજમાંથી. મોટા સમ ઈઝી પણ હોય. ઓકે, જુઓ, જો નતું આવડતું હમણાં તો સમજી લો અને જાતે ગણી લો, તો પછી જ આગળ વધજો. નેક્સ્ટ સમ હમણાં જુઓ જ નહીં, વિડીયો પોઝ કરી નાખો. પહેલા આ સમ મોઢે ગણી લો, ક્યાંય જોયા વગર સમજીને. 41મો સમ. બે બિંદુઓ આપેલા છે a અને b. આ બંને બિંદુને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. મોસ્ટ IMP છે. ગયા વર્ષે પૂછાણું તો આ વર્ષે પૂછાઈ શકે. 7મા ચેપ્ટરમાં બધા જ સમ એવા છે કે આપણે કહી ન શકીએ કે આ નહીં પૂછાય. દરેક સમ કરવા પડશે. ઓકે, એક રેખાખંડ છે જેને આપણે નામ આપી દઈએ AB. બિંદુ A ના યામ -2 અને 2, બિંદુ B ના યામ 2 અને 8. આ રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરવાનું છે, એટલે કે 4 ટુકડા કરવાના છે. જ્યારે 4 ટુકડા કરવાનું કે ને તો વચ્ચે 3 બિંદુ આપણે ઉમેરવા પડે. કેવી રીતે જુઓ, એક એકદમ સેન્ટરમાં લ્યો. હવે બીજો બિંદુ આ બંનેની વચ્ચે લ્યો અને ત્રીજો બિંદુ આ બંનેની વચ્ચે લ્યો અને આને તમે કંઈ પણ નામ આપી શકો છો, P, Q, R. બસ આ P, Q અને R ના યામ આપણે શોધવાના છે. 4 ભાગમાં વિભાજિત કરવાનું કીધું એટલે આપણે વચ્ચે 3 બિંદુ મૂક્યા. 3 ભાગમાં વિભાજિત કરવાનું કે તો વચ્ચે 2 બિંદુ મૂકવાના. એવો પણ એક ઇમ્પોર્ટન્ટ સમ છે.
ઓકે, આ કરીને ચોપડીમાંથી એ દાખલો ગણી લેજો, 3 બિંદુમાં વિભાજન કરવા વાળો. ચલો કેમ કરશું દાખલો? બહુ ઈઝી છે. ધ્યાનથી જોશો તો સમજાશે કે બિંદુ ક્યુ એ A અને B નું મધ્ય બિંદુ બને છે. તો બસ મધ્ય બિંદુના યામથી થઈ જશે. અહીં ક્યુ એ AB નું મધ્ય બિંદુ છે. ક્યુ ના યામ, મધ્ય બિંદુના યામનો ફોર્મ્યુલા કેટલો ઈઝી છે. આ પણ જો ના આવડે તો પછી શું કરશો તમે? x1 x2 y1 y2 તમે બોલો, મોટેથી બોલો, વાંધો નહીં, ભલે આજુબાજુ વાળા સાંભળે. અલ્પવિરામની આગળ હોય એને x આમ કહેવાય. આ પહેલો બિંદુ છે તો x1 -2, આ બીજો બિંદુ છે તો x2 2. એવી જ રીતે y1 y2 y1 2 y2 8, -2 + 2 0, 2 ને 8 10, 0 છેદમાં 2 0, 2 × 5 10. તો બિંદુ Q ના યામ મળ્યા 0 અને 5. હવે P કેમ શોધશું કહેશો? આકૃતિ જુઓ. P એ કોનો મધ્ય બિંદુ છે? એ Q નો. સેમ આજ સમ, ફરીથી P ના યામ, પાછો એ જ ફોર્મ્યુલા રિપીટ. હવે A અને Q ને જોઈને કિંમત મૂકવાની છે. x1 -2, x2 0, y1 2, y2 5, -2 + 0 -2, 2 ને 5 7, આ કટ થાય છે, -1, આ કટ નથી થતું, 7/2. 3.5 લખવા હોય તો લખી શકો, માર્ક પૂરા મળે. બસ પૂરું. હવે R તમારે કરવાનું છે. વિડીયો પોઝ કરીને કરી નાખો તો. R કોનો મધ્ય બિંદુ છે? QB નું મધ્ય બિંદુ છે. R ના યામ, ત્રીજી વાર આ જ સૂત્ર. QB ને જોઈને કિંમતો મૂકવાની છે. x1 0, x2 2, y1 5, y2 8. એક અને 13/2. ધેટ્સ ઇટ. શું હતું સમમાં? બધા જ સમ ઇઝીલી થતા જાય છે. કંઈ નથી. ન આવડ્યું હોય તો જાતે અત્યારે જ ગણી લો, ક્યાંય જોયા વગર. એક વખત તમે સમજી લીધું, હજી એક વખત ગણી લો. તો જો આમ જ કરવું પડશે તો ઓછા સમયમાં એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકશો. બાકી તમે કહેશો અત્યારે વિડીયો જોઈ લઉં છું, એક્ઝામ ટાઈમે ફરી ક્યારેક કરી લેશું પ્રેક્ટિસ, તો ત્યારે નહીં થાય. જે થશે અત્યારે થશે, પછી કંઈ નહીં. બિંદુઓ, 4 બિંદુઓ આપેલા છે. એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. ચોરસના શિરોબિંદુઓ. ચોરસ કેવો હોય તમને ખ્યાલ છે? A, B, C, D. આ 4 બિંદુઓને આપણે ABCD નામ આપી દઈએ. 1 7, B ના યામ 4 અને 2, C ના યામ -1 -1, અને D ના યામ -4 અને 4. ચોરસની ચારે બાજુઓ કેવી હોય? સમાન હોય. યુ ઓલરેડી નો ધેટ. ઓકે, 4 sides are equal. સાથે ચોરસના 2 વિકર્ણ, વિકર્ણ એટલે AC અને BD, આ બંને વિકર્ણ પણ સમાન હોવા જોઈએ. તો ટોટલ 6 સમ આપણે સોલ્વ કરવાના છે. સૌથી પહેલા AB શોધશું, ત્યારબાદ BC શોધશું, ત્યારબાદ CD, AD અથવા DA. આ 4 ના માપ સમાન આવવા જોઈએ અંતર સૂત્રથી. ખ્યાલ છે ને અંતર સૂત્ર? ત્યારબાદ AC અને BD શોધશું. AC અને BD ના માપ પણ સમાન જોઈએ,
પણ આ 4 માં પહેલા જે શોધ્યા એનાથી અલગ આવશે તો ચાલશે. સમજી શકો છો ને? અંતર સૂત્રથી 6 દાખલા ગણવાના છે તમારે વિડિયો પોઝ કરીને. વર્ગમૂળમાં જવાબ આવે તો ચિંતા નહીં કરતા, આવી શકે. ઓકે, કોન્ફિડન્સ થી સમ કરો તો. સૌથી પહેલા AB x1 માઇનસ x2 આખા કૌંસનો વર્ગ y1 માઇનસ y2 આખા કૌંસનો વર્ગ. AB ને જોઈને મને કિંમતો કયો. x1 થશે 1, x2 થશે 4, y1 y2 7 અને 2. 1 માઇનસ 4 માઇનસ 3, 7 માઇનસ 2 5, માઇનસ 3 નો વર્ગ માઇનસ 9, ના પ્લસ 9, માઇનસ નો વર્ગ ઓલવેઝ પ્લસ થાય. 5 નો વર્ગ 25, 9 અને 25 34, 34 નો વર્ગમૂળ ન નીકળી શકે. ન નીકળી શકે તો શું કરીએ વેલા, કઈ ન થાય. બસ આ AB ની કિંમત મળી. હવે BC, BC પણ વર્ગમૂળમાં 34 જ આવવું જોઈએ કારણ કે ચોરસ છે. ફરીથી સૂત્ર લખીએ, x1 માઇનસ x2 નો વર્ગ y1 માઇનસ y2 નો વર્ગ. BC ને જોઈને કિંમત મુકાવો. x1 4, x2 માઇનસ 1, 4 માઇનસ x2 માઇનસ 1, x2 y1 2, y2 માઇનસ 1. છગડીયો કૌંસ કરો કે મોટો કૌંસ કરો ચાલે. એક સ્ટેપ ભલે વધુ થાય, ડાયરેક્ટ આપણે કંઈ કરવું જ નથી. માઇનસ માઇનસ પ્લસ એટલે 4 ને 1 5 થાય. ડાયરેક્ટ લખવું હોય તો લખી શકો છો, પણ હું બધા વિદ્યાર્થીઓને ભણાવું છું, વીક સ્ટુડન્ટ પણ સમજી શકે એટલા માટે હું પૂરા સ્ટેપ લઈશ. 25 પ્લસ 9 34. તો BC પણ વર્ગમૂળમાં 34 મળ્યા. હજી સુધી તો બધું બરોબર થાય છે. નાવ CD પાછો એ જ ફોર્મ્યુલા, વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ y1 માઇનસ y2 નો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસની મોટાની, માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની, તો CD પણ વર્ગમૂળમાં 34. ઓકે, હજી સુધી બધું પરફેક્ટ ચાલી રહ્યું છે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે AD અથવા DA, તમે કહેશો સર કેટલું બોરિંગ છે આ, પણ બોરિંગ શું, 3 માર્ક મળે છે. જુઓ તો ખરા, ટાઈમ પાસ કરવાનું છે માત્ર. એક ને એક વસ્તુ 6 વાર કરવાની છે. માઇનસ માઇનસ પ્લસ, તો AD પણ આપણને મળ્યા વર્ગમૂળમાં 34. 4 બાજુઓ, 4 4 સમાન આવી. ઓકે, હવે વિકર્ણ શોધશું. AC, સૂત્ર તો સેમ આવશે. કિંમત તમે મને લખાવજો. AC x1 x2 શું થાય, A અને C ને જોઈને x1 1, x2 માઇનસ 1. y1 y2 કયો, 7 અને માઇનસ 1. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ,
2 નો વર્ગ 4, 8 નો વર્ગ 64, 68, 68 નો વર્ગમૂળ, 68 નો વર્ગમૂળ આમ તો ન નીકળે, કરવું જ હોય તો થઈ શકે. 68 ના અવિભાજ્ય અવયવ પાડી શું પડશે? 17 ચોક 68 થાય ને, અને 4 નો વર્ગમૂળ 2 થાય. આમ કરો તો ચાલે ને, માત્ર વર્ગમૂળ 68 રહેવા દો તોય ચાલશે હો, તમારી મરજી. જરા મેં વધારે આગળ કર્યો છે, અહીં સુધી કરશો ને તમે તો ચાલશે. એસી બરાબર 2 વર્ગમૂળમાં 17. હવે બીજો વિકર્ણ બીડી. બીડી ને જોઈને કિંમતો લખાવો મને. બીડી ને જોઈને x1 4, x2 -4, y1 y2 2 અને 4, માઇનસ માઇનસ પ્લસ થાય, 2 - 4 એટલે -2, 8 નો વર્ગ 64 અને -2 નો વર્ગ +4. તો જુઓ આ પણ વર્ગમૂળ 68. વર્ગમૂળમાં 68 ના ટુકડા કરીએ, 17 ચોક 68, 4 નો વર્ગમૂળ નીકળે, 17 નો ન નીકળે. હવે બધું પરફેક્ટ થયું. 4 બાજુઓ પણ સમાન મળી અને 2 વિકર્ણો પણ સમાન મળ્યા, એટલે આપેલ બધા બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે એમ સાબિત થાય છે. આ લખીને બતાવવું પડશે. અહીં AB, BC, CD અને AD સમાન છે, તથા વિકર્ણો AC અને BD પણ સમાન છે. તેથી આપેલ શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે તેમ સાબિત થાય છે. વિડીયો મોટો બની જશે, કારણ કે આવા સમ હોય તો વિડીયો મોટો બને, પણ જો તમને આવડતું હોય તો તમે આગળ વધી શકો છો. સમજાઈ ગયું? ક્લિયર? નેક્સ્ટ સમ. સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. પ્રમેય છે. પ્રમેય 10.1 અને પ્રમેય 10.1 નો વિડીયો મેં વ્યવસ્થિત બનાવ્યો છે, ઓલરેડી યુટ્યુબ પર અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઉં છું, ત્યાંથી મળી જશે. કમેન્ટ સેક્શનમાં પણ પિન કરી દઉં છું, ત્યાંથી પણ તમને મળી જશે. ઓકે, મોસ્ટ આઈએમપી છે. 10મો ચેપ્ટર વર્તુળ પેલી પરીક્ષામાં નહોતું, બીજી પરીક્ષામાં છે. બહુ ઈઝી છે. એમાંથી એક 3 માર્કનો સમ પૂછશે, એક 3 માર્કની સાબિતી અથવા પ્રમેય પૂછશે. પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 આ બેમાંથી એક વારંવાર પૂછે છે, અને કેટલાક સાબિતીના ઈઝી સમ્સ છે. આપણી ચેનલ ઉપર બધું જ અવેલેબલ છે, એકે એક સમ ત્યાંથી શીખી શકો છો, પ્લેલિસ્ટમાંથી મળી જશે બધું. અને આ પ્રમેયની લિંક પણ હું આપી દઉં છું, તો એમાંથી કરી લેજો. પ્રમેય આખો હું શીખવાડીશ, બહુ ટાઈમ લાગશે, વિડીયો મોટો બની જશે. 100% પૂછાશે. વીકમાં વીક સ્ટુડન્ટ પણ પ્રમેય 10.1 અને 10.2 કરી લે. નાનકડા છે, બહુ મોટા નથી, અને સમજવામાં પણ સહેલા છે. 3 માર્ક મળી જશે. ઓકે, 10મો ચેપ્ટરના ટ્રાય કરજો પૂરા માર્ક લેવાના. 8 માર્કનો વેઇટેજ છે, 3 માર્કના 2 અને 2 હેતુલક્ષી. ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. અગાઉ પ્રમેય હતો જેમાં આકૃતિઓ હતી, એટલે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ ન જ કરી શકે, એટલે એમના માટે ખરા ખોટા. આપણે કરી લઈએ, શું ખબર હેતુલક્ષીમાં ઉપયોગમાં આવી જાય, કામ આવી જાય. વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય. આ વર્તુળ, આ એનું કેન્દ્ર, આ વ્યાસ દોર્યું. વ્યાસના અંત્યબિંદુ, અંત્યબિંદુ એટલે છેડા, એક આ છેડો, બીજો આ છેડો. આ બંને છેડા ઉપર જે સ્પર્શકો છે, આ બંને સ્પર્શકો પરસ્પર સમાંતર છે. સમાંતર છે. સમાંતર એટલે આ આગળ વધશે, ઉપર જશે કે નીચે જશે તો મિક્સ નહીં થાય, ભેગા નહીં થાય, એટલે સમાંતર કહેવાય. સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ.
વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. આ વર્તુળનું કેન્દ્ર, આ સ્પર્શક વર્તુળને આ બિંદુએ અડે છે તો આને સ્પર્શ બિંદુ કહેવાય. શું કહે છે? સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ, સ્પર્શ બિંદુમાંથી એક લંબ દોરીએ, સ્પર્શકને લંબ એટલે કાટકોણ બનાવે, 90 અંશનો ખૂણો બનાવે. આ લીટી સ્પર્શકની આમ જાય છે તો એને લંબ ઊભી લાઈન હોય, અને ઊભી લાઈન તમે દોરશો તો એ ક્યાંથી પસાર થશે? કેન્દ્રમાંથી પસાર થશે. સર બીજી ક્યાંક જગ્યાએ સ્પર્શક દોરીએ તો અહીં દોરી નાખો. આ સ્પર્શક, આ એનો સ્પર્શ બિંદુ, આ આમ ત્રાંસી લાઈન છે, એને લંબ લાઈન દોરવી હોય તો આમ દોરવી પડે, તો આ પણ કેન્દ્રમાંથી જ પસાર થશે, અહીં કાટખૂણો બનાવશે. ગમે ત્યાં સ્પર્શક દોરો, સ્પર્શકમાંથી લંબ દોરશો ને તો એ કેન્દ્રમાંથી જ પસાર થશે. એટલે આ વિધાન પણ ખરું છે. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. આ વર્તુળ પરિગત એટલે બહારની સાઈડ તમે એક ચતુષ્કોણ દોરો. આ ચતુષ્કોણ સમાંતર બાજુ પણ છે અને સમબાજુ પણ છે, યાદ રાખજો. આની સાબિતી પણ છે, ઇમ્પોર્ટન્ટ ઓછી છે, ખરા ખોટા માટે યાદ રાખી લેજો. વર્તુળની બહારની સાઈડ જે ચતુષ્કોણ હોય એ સમાંતર બાજુ પણ હોય અને સમબાજુ પણ હોય, એટલે આ વિધાન પણ ખરું છે. સ્વાધ્યાયમાં સાબિતી છે, વિડીયો બનાવ્યો છે મેં, શીખવી જ હોય તો શીખી શકો છો, બાકી ઇમ્પોર્ટન્ટ ઓછી છે. મોસ્ટ આઈએમપી છેલ્લા 4 વર્ષથી આ સમ લગાતાર પૂછાયા કરે છે અને 3 માર્ક દર વર્ષે બધાને આપ્યા કરે છે, કારણ કે આ સમમાં કંઈ નથી. જે વિદ્યાર્થીઓ પાસ થઈ શકે છે ને એ આ 3 માર્ક મેળવીને જ પાસ થઈ શકે છે. 26 માર્ક જેમને આવે એ 26માં 3 માર્ક આના હોય તો જ 26 પહોંચો, નહીતર ન પહોંચો. એટલે આ તો શીખવાનું જ છે અને બહુ સહેલું છે. 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. 2 વર્તુળ દોરશું. આ એક વર્તુળ, ત્યારબાદ આ બીજો વર્તુળ. સમકેન્દ્રીનો મતલબ બંને વર્તુળનો કેન્દ્ર સમાન હોય. આ બંને વર્તુળનો કેન્દ્ર. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. જીવા એટલે એક છેડાથી બીજા છેડા સુધીનું માપ, પણ કેન્દ્રમાંથી પસાર ન થવું જોઈએ. કેન્દ્રમાંથી પસાર થશે તો વ્યાસ કહેવાશે, નહીતર જીવા કહેવાશે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, અહીંયા ટચ કરીને આગળ વધી જાય છે. જીવાને નામ આપી દઈએ એ બી. ત્રિજ્યા દોરી નાખી. નાના વર્તુળની ત્રિજ્યા નાની હોય, મોટા વર્તુળની ત્રિજ્યા મોટી હોય, તો આ નાના વર્તુળની ત્રિજ્યા એટલે કેન્દ્રથી વર્તુળ સુધીનો માપ 3. આ કેન્દ્રથી વર્તુળ સુધીનો માપ. મોટા વર્તુળની ત્રિજ્યા 5. કેન્દ્રને O નામ આપી, અહીં P નામ આપી. અંદર શું બની ગયો? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસનું સૂત્ર, અને પાયથાગોરસ બહુ જરૂરી છે, ન આવડે તો પાસ ન થવાય. P પાસે કાટખૂણો બને છે તો P ની સામે જે લાઈન હશે એને કર્ણ કહેવાય. સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે OB નો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓ OP અને PB બંનેના વર્ગનો સરવાળો. આટલું ઈઝી છે. કિંમતો મૂકી દો. OB 5, OP 3, PB શોધવાનું છે. PB ને કરતા બનાવો, એકલો કરો, 9 ને આગળ લઈ આવો એટલે માઇનસ થશે. 16 કોનો વર્ગ? 4 નો વર્ગ. બંને જગ્યાએથી વર્ગ દૂર કરીએ એટલે PB બરાબર 4. PB 4 મળ્યા. AP અને PB હંમેશા સમાન હોય. AP બરાબર PB. તેથી AP પણ કેટલો થશે? 4 થશે, કારણ કે PB 4 છે તો AP એ 4. હવે જીવા શોધવાની છે. આ આખી લાઈન, જીવાની લંબાઈ, આખી જીવા, આ 4 + 4 AP + PB
8 સેમી મળી ગયા 3 માર્ક અને પાસે થઈ ગયા. પ્લીઝ વીક સ્ટુડન્ટને કહું છું આ દાખલો કરી લેજો. અત્યારે જ 2 વાર 3 વાર 5 વાર જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી ગણો. ઓકે, પણ આવડવું જોઈએ. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, કારણ કે અગાઉના સમમાં આકૃતિ હતી. વ્યાખ્યા પૂછે છે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? તો વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. આ વર્તુળ, આ સ્પર્શક તો એક જગ્યાએ છેદે એને સ્પર્શક કહેવાય, એક બિંદુમાં. છેદિકા, વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. આ વર્તુળ આ કાપી નાખે છે, જુઓ, એક અને બે બિંદુએ છેદે છે એટલે છેદિકા. વર્તુળને સ્પર્શ બિંદુ, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. આ સ્પર્શ બિંદુ છે. વર્તુળ પર પણ હોય અને સ્પર્શક પર પણ હોય, બંનેમાં જે સામાન્ય કોમન બિંદુ છે એને કહેવાય સ્પર્શ બિંદુ. કેટલી ઈઝી છે. આગળ વધીએ. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. બહુલક શોધવાનું છે. 225 વીજ ઉપકરણો છે, આયુષ્ય આપેલું છે. 0 થી 20 કલાક ચાલે એવા 10 વીજ ઉપકરણ, 20 થી 40 કલાક ચાલે એવા 35, આવી રીતે માહિતી છે. બહુલકનો દાખલો બહુ સહેલો. સ્ટાર્ટ કેમ કરશું? બહુલકમાં કોષ્ટક ન બને, ખ્યાલ છે ને? ડાયરેક્ટ સ્ટાર્ટ કરી નાખવાનું. કેમ કરશું? મહત્તમ આવૃત્તિ ઉપરથી. સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 61. એટલે બહુલકીય વર્ગ કયો થશે? 60 થી 80. અહીં મહત્તમ આવૃત્તિ 61 છે, તેથી બહુલક વર્ગ 60 થી 80 છે. આ બે લાઈન ફરજિયાત લખવી પડશે. હવે સૂત્રમાં જે આવે એનો લિસ્ટ કરી લઈ. સૌથી પહેલા આપણને એલ જોઈશે. એલ એટલે તમને ખબર છે અધઃ સીમા, લોઅર બાઉન્ડ્રી 60. F1 એટલે મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ છે 61. આમાં લખી નાખવાનું બધાએ, જેથી ભૂલ ન થાય. મહત્તમ આવૃત્તિમાં F1. F0 કોને કહેવાય? 0 હંમેશા 1 થી પહેલા આવે, આગળ હોય, તો એની આગળ જે છે એ F0. અને F2, 1 પછી આવે, તો F1 અહીંયા છે તો F2 એના પછીનો નંબર. આવી રીતે લખી નાખવાનું, પેપરમાં પણ, ચોપડીમાં પણ. ઓકે, અને h એટલે વર્ગ લંબાઈ. 60 થી 80 કેટલાનો ફરક? 20 નો ફરક છે. બસ, હવે સૂત્ર અને પછી કિંમત મૂકવાની. z બરાબર, બોલો તો ફોર્મ્યુલા. L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. ઘણા વિદ્યાર્થીઓ F1 ને Fi કે, F0 ને Fo બોલે છે. એવું નથી, નંબર્સ છે. ઓકે, F1 F0 છે. બરાબરની નીચે બરાબર. L 60, F1 61, F0 52 છેદમાં 2 ના 2, F1 61, F0 52, F2 38 અને h છે 20. 61 માંથી 52 જાય તો 9. 61 અને 2 નો ગુણાકાર 122. બાકી બધું જેમ છે એમ જ, ડાયરેક્ટ નથી કરવાનું, ભૂલ થઈ જશે ઉતાવળમાં, ભલે એક સ્ટેપ વધુ થાય. બાદબાકી કરીએ છેદમાં. 122 માંથી 52 જાય તો 70, 70 માંથી 38 જાય તો 32. ઉપર નીચે કઈ કટ થાય તો કરો, કઈ ખબર ન પડે ને તો અડધા અડધા થાય છે કે નહીં એ જોઈ લેવાનું. થાય છે. 32 ના અડધા 16, 20 ના અડધા 10. હજી અડધા થાય છે? થાય છે. 16 ના 8, 10 ના 5. હજુ અડધા થાય છે? 8 ના થાય છે 4, પણ 5 ના ન થાય તો મૂકી દેવાનું, બસ. એટલે 60 પ્લસ 9 અને 5 નો ગુણાકાર 45 છેદમાં 8. હવે 45 ભાગ્યા 8 કરો. 8 ગુણ્યા 5 40, બચ્યા 5, વધારાનો 0 પોઈન્ટ. 8 6 48, વધ્યા 2, વધારાનો 0.
8 દુ 16 વધ્યા 4 વધારાનો 0 8 પંચા 40 5.625 અને 60 પ્લસ 5 65.625 સમ ઓવર 3 માર્ક. જો પાસ થવું અને આંકડાશાસ્ત્ર અને સંભાવના આ બે ચેપ્ટર આવડવા જોઈએ, નહીતર ક્યારે પાસ નહીં થાવ. ઓકે, સાથે પ્રમેય આવડવા જોઈએ, વર્તુળના દાખલા આવડવા જોઈએ, આવા સહેલા ચેપ્ટર આવડવા જોઈએ, ત્યારે પાસ થઈ શકશો, નહીતર બહુ તકલીફ પડશે. લાસ્ટ સમ, એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની સંભાવના કેટલી? બહુ ઈઝી છે, કઈ લેવલ જ નથી અને 3 માર્ક બધાને આપી જાય છે. સ્ટાર્ટિંગ 2 લાઈન લખીને થાય. સંભાવનાની તમને ખ્યાલ છે, જે વસ્તુ હોય એની કુલ સંખ્યા લખવાની. અહીં લખોટીઓની કુલ સંખ્યા કેટલી લખોટી છે? 5 ને 8 13 ને 4 17. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 17 છે. દરેક ઘટના માટે નંબર આપી દેવાનું. પહેલા માટે લાલ હોય એને ઘટના A કહેશું. જોઈને કઈ વધારે લખવાનું નથી. લાલ હોય તો આપણે એ જ લખીએ. લાલ કેટલી લખોટીઓ છે? 5. ઘટના A થવાના પરિણામ 5 છે અને ઘટના A થવાની સંભાવના. સૂત્ર ઘણા લોકો લખે છે, લખશો તોય ચાલશે, નહીં લખો તોય ચાલશે, માર્ક મળી જશે પૂરા. સૂત્ર શું છે? ઘટના A થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના A થવાના પરિણામ 5 અને કુલ પરિણામ કેટલા? 17. બસ પૂરું. ઘટના B જોઈને જ લખો. સફેદ હોય, સફેદ લખોટીઓ કેટલી છે? 8 છે. તેથી PB સૂત્ર નથી લખતા. 8 છેદમાં કુલ પરિણામ પૂરું. સૂત્ર નહીં લખો, પૂરા માર્ક જ મળશે. અને હવે ઘટના C લીલી ન હોય, બસ આટલું જ લખજો. તેની સંભાવના કેટલી? નહીં લખતા. લીલી ન હોય, ભાષા સમજજો, ઉતાવળ નહીં કરતા. લીલી હોય એમ નથી પૂછ્યું, લીલી ન હોય એટલે લીલી સિવાયની બધી જ હોય છે. ટોટલ 17 છે, એમાંથી લીલી 4 ને કાઢી નાખો તો 13 લીલી લખોટીઓ નથી. ઘટના C થવાના પરિણામ 13 છે. PC બરાબર 13 છેદમાં 17. અને આ સાથે ક્વેશ્ચન પેપર 1 2025 ની બોર્ડની એક્ઝામના પેપરનો વિભાગ C પણ કમ્પ્લીટ કર્યો. તમે જોયું, બધા જ સમ ઈઝી હતા. 9 માંથી 6 જ સોલ્વ કરવાના હતા. તમે નક્કી કરજો શાંતિથી ક્યાં 6 સમ આવડે છે. એકાદ વધારે કરી નાખશો તોય ચાલશે. પ્રમેય ફરીથી કહું છું, 10.1 અને 10.2 ભૂલ્યા વગર કરજો, કારણ કે બહુ જરૂરી છે, સ્પેશિયલી વીક સ્ટુડન્ટને પાસ થવા માટે. અડધા પાનાનો પ્રમેય છે, યાદ રાખી લેજો. આપણા વિડીયોઝ છે, લિંક આપું છું અને સમજી લેજો. એક્ઝામમાં 3 માર્ક મળી જશે અને પાસ થઈ જશે. આગળ વધશું નેક્સ્ટ વિડીયોમાં વિભાગ D ના સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય.